सुरासुरा सेवित पाद पंकजा करे विराजत कमनीय पुस्तका विदेश पत्नी कमलासन प्रिया सरस्वती नृत्य तु वाची में सदा वसुदेव सुतं देवं कंस चाणूरमर्दन देवकी परमानंद जगद्गुरुं विद्या विनय संपन्ने ब्राह्मणे गविहस्तिनी शुनि चैव स्वपाके च पंडिता समदर्शिनः इहैव तैर्जितः सर्गो येषां साम्ये स्थितं मनः निर्दोषं हि समं ब्रह्म तस्माद् ब्रह्मणि ते स्थितः गच्छन्ति अपुनरावृत्तिम ज्ञान निर्धूत कल्मषाः જેના કલ્મશ પાપ જ્ઞાનથી ધોવાઈ ગયા છે. આવી રીતના માણસો આ પુનરાવૃત્તિને પામે છે, મોક્ષને પામે છે, મુક્તિને મેળવે છે. અને આટલું જ નહીં, અહીંયા ફરતા હોય ત્યારે પણ મુક્ત જ હોય છે. કયા માણસને મુક્તિ મળશે અહીંયા જ ખબર પડે. મર્યા પછી મળશે, તેનું જીવન અહીંયા આવું જ હોય. સ્વતંત્ર મુક્ત માણસ હોય, મસ્ત માણસ હોય, કરોડોમાં એકાદ જ હોય, પણ એને જોયા પછી એમ લાગે કે આ માણસ અત્યારે જ મુક્ત છે, મર્યા પછી નહીં. તેથી આ લોકોને બહુ મુક્તિની પડી પણ નથી હોતી. એનું કારણ ત્યાં જે મુક્તિ મળવાની છે એની અનુભૂતિ અહીંયા જ ચાલતી રહેલી છે. હરિના જન તો મુક્તિને માગે માગે જન્મો જન્મ અવતાર રહે. એટલે જન્મ મરણના ફેરાનો એને ભય જ નથી. પરમાત્માને એકવાર સમર્પિત થયો ને પછી પાછા ન આવવાનું હોય તો એ પણ પરમાત્મા નક્કી કરે, ને આવવાનું હોય તો એ પણ પરમાત્મા નક્કી કરે. જેને લગામ જ ભગવાનના હાથમાં આપી, તદબુદ્ધ તદાત્માન તન્નિષ્ઠા તત્પરાયણ. બહુ જ ટોચની વાત ગયા શ્લોકમાં કહી દીધી ભગવાને, કે જેને સંકલ્પો ભગવાનને સોંપ્યા, બુદ્ધિ એટલે નિર્ણય ભગવાનને સોંપી દીધા, જે ઈશ્વરનિષ્ઠ થયો, તત્પરાયણ, એ જ જેને શ્રેષ્ઠ સ્થાન લાગે. એના જીવનમાં પાછા આવવું કે ના આવવું એ પણ ભગવાન નક્કી કરે. ના આવવાની લાલસા નથી ને આવવાનો ડર નથી. પાછું ન જ આવવું જોઈએ. જન્મ મરણ ચા ફેરા ચૂકવાવા, કઈ ચૂકવવાની જરૂર નથી. શું ચૂકવવાનું હતું? ચૂકાવી જાઓ, ભાગી જાઓ, છૂટી જાઓ. જન્મ મરણના ફેરામાં આપણે સપડાયા છીએ. આ બધું શું છે? આ બધી પોથી પાંડિત્ય છે. અનુભૂતિ થયા પછી આ બધી ભાષા જ બહુ નાની બટકી લાગી. જન્મ મરણના ફેરામાંથી છૂટી જવું એ શ્રેષ્ઠ છે, આવું કોણે કીધું? ફેરામાં આવવું એ પણ શ્રેષ્ઠ હોય. છૂટી જવું એ ખરાબ છે એમ નહીં, પણ ન છૂટવું એ પણ ખરાબ નથી. તેથી એક વખત અનુભૂતિ આવે ને પછી ભાષા બદલાય. ત્યાં સુધી બધી શાસ્ત્રીય ભાષા હોય, પાંડિત્યની ભાષા હોય, ગોખેલી ભાષા હોય ને આવું બધું સમાજમાં ચાલતું હોય. અને થોડુંક પ્રાથમિક અવસ્થામાં એ જરૂરી પણ છે, પણ એક પાયો છે, બેકગ્રાઉન્ડ છે. એના કરતાં કૂદીને આગળ જવું પડે માણસે. અને મોટા ભાગે ધર્મ છે ને આટલામાં જ ફસાયો છે. પોથી પાંડિત્યથી આગળની વાત કહેનારા ધર્મ પુરુષો જ બહુ ઓછા થઈ ગયા છે. ધર્મ એ શાસ્ત્ર છે, પણ શાસ્ત્ર એ ધર્મ નથી. ધર્મનું એક શાસ્ત્ર બને, પણ શાસ્ત્રને ધર્મ બને ચાલો તો વાત ખલાસ થઈ ગઈ. તેથી લોકો શાસ્ત્રો જ ગોખ્યા કરે છે અને કીધા કરે છે. તેથી પંડિત પુરોહિત અને શાસ્ત્રીઓના હાથમાં ધર્મ ફસાયો ત્યારથી ધર્મના પણ મોટા મોટા દુર્ભાગ્ય છે. ત્યારે એક સામાન્ય વાતો, તથાકથિત વાતો કહેવાતી હોય, જન્મ મરણના ફેરામાંથી છૂટી જાઓ એમ બધા જ કહેતા હોય. એકાદ નરસૈયો જાગી જાય ને કહે છે નહીં, હરિના જન તો મુક્તિ ન માગે માગે જન્મો જન્મ અવતાર. હવે આ નવી વાત આવી. જન્મ મરણના ફેરામાંથી મારે છૂટવું નથી, એનું કારણ છૂટવાની જરૂર જ નથી, આવો અનુભવ થયો એને. આપણને ડર લાગે છે, એનું કારણ સાચો અનુભવ થયો જ નથી.
જન્મની અંદર આવ્યા અને અનંત પ્રકારના દુઃખો જીવનમાં આવે એટલે આમાંથી છૂટવું જેમ લાગે આપણને, પણ એ દુઃખોની પછવાડે પણ પ્રભુની કરુણા જેને દેખાય ને તેને એમ થાય એમાં એક પણ જુદો આનંદ છે. આનંદની અનુભૂતિ દુઃખોની માત્રાને હળવી નહીવત કરી નાખે છે. એક સામાન્ય ઘટના કહું, પ્રસૂતિ વેદના બહુ કઠણ છે, પણ પુત્ર પ્રાપ્તિનો આનંદ થાય ને ત્યાર પછી એ વેદના ખબર જ નથી પડતી. નાનકડી વાત, એક ભૌતિક ઉદાહરણ આપણે આપીએ કે આનંદની અનુભૂતિ જ્યારે માણસને થાય છે ત્યારે આખી એની વ્યાખ્યાઓ જ બદલાઈ જાય છે. પ્રત્યેક માણસ વેદનાથી દૂર ભાગે છે અને પ્રત્યેક સ્ત્રી પ્રસૂતિ વેદનાને ઝંખે છે. પ્રસૂતિ વેદના જીવનમાં ના આવે આવી વાંઝણી રહેવાનું કોઈ સ્ત્રી કબૂલ નહીં કરે. તેથી માતૃત્વનો એક આનંદ છે, ત્યારે પ્રસૂતિ વેદના બહુ કઠણ છે એ કોણ બોલે? જેને અનુભવ નથી, આનંદનો અનુભવ ન હોય તે માણસ આમ બોલે. તેમ જગતમાંથી ભાગી જવા જેવું છે એમ કોણ બોલશે? જે માણસને સાચી પ્રભુની કરુણાનો અનુભવ થયો નથી. તેથી અનુભૂતિ થયા પછીની આખી ભાષા જ બદલાઈ જાય. અને નરસિંહ મહેતા કહે છે, એમની શંકરાચાર્ય પણ કહે છે, ન મોક્ષસ્ય આકાંક્ષા. કોને જોઈએ છે મોક્ષ? મને મોક્ષની આકાંક્ષા જ નથી. ન મોક્ષસ્ય આકાંક્ષા ભોય ભવ વાંછાપી ચ નવે ન વિજ્ઞાનાપેક્ષા શશિમુખી સુખેચ્છાપી ન પુનઃ અતસ્ત્વામ સંયા છે જનની જનનમ યાતું વૈ. મને તો વારંવાર જન્મ જોઈએ. તેથી જન્મ મરણનો ફેરો ચૂકવી નાખો, એના પાછળ આ લોકો પડ્યા નથી. એ અવસ્થા સુધી પહોંચી જાય. ગચ્છંતી અપુનરાવૃત્તિમ, ગીતા પણ કહે છે એમને પાછા આવવાની જરૂર નહીં, પણ આવશે તો ગભરાશે નહીં. આ લોકો જરૂર નહીં એટલે શું? બંધિત નથી આ માણસો, સ્વતંત્ર છે. અને પરતંત્ર હોય તો પરમાત્માના તંત્રને આધીન છે. કેટલુંક પારતંત્ર પણ સારું, પણ તમે પારતંત્ર કોનું સ્વીકાર્યું છે? બહુ સ્વતંત્રતા સારી નહીં. પ્રેમનું પારતંત્ર અતિશય અદભુત છે અને કોઈ પણ સ્વાતંત્ર્ય કરતા શ્રેષ્ઠ છે. પત્ની પોતાની જાતને પતિ પાસે પરતંત્ર મહેસૂસ કરે છે, આનંદની ઘટના છે. એ ખબર ન પડશે તે લોકો સ્ત્રી સ્વાતંત્ર્યનો ઝંડો લઈને નીકળી પડે છે. એનું કારણ પારતંત્રની મધુરીમાં જ ખબર નથી. પ્રત્યેક પારતંત્ર એ ગુલામી નથી હોતી, સમર્પણનું એક પારતંત્ર હોય છે. હું કોઈકને સમર્પિત છું એનો એક આનંદ છે, અને હું કોઈકનો ગુલામ છું એનો એક દુઃખ છે. તેથી ગુલામી કાં તો લાચારી એ પારતંત્ર જુદું, અને સમર્પણ થઈ ગયા પછી કબીર જેવો એકાદ માણસ ભગવાનને કે મેં ગુલામ મેં ગુલામ મેં ગુલામ તેરા, મેં એક મજા છે. કબીર કોઈ સામાન્ય કક્ષાનો માણસ નથી. કબીર જેવો મહાપુરુષ યુગે યુગે એકાદ પાકે. કબીરની ગહેરાઈને સમજનારા માણસો પણ ઓછા છે. કબીર શું છે એ ખબર પડતા બી નાકમાં દમ આવે. એક એક ગોપી કે પ્રેમ में बह गए लाख કબીર, એમ કહેવાળો કબીર છે. પ્રેમની અનુભૂતિની થોડી ઝલક મળી અને એમ થયું કે પરમાત્માથી દૂર રહીને પણ આટલી અનુભૂતિ મને મળી, તો જે ગોપીઓ પરમાત્મા સાથે રમી હશે એનું ભાગ્ય કેટલું હશે. ત્યારે તમે કબીરની શું વાત કરો છો? કબીર કબીર ક્યાં કરો, જાઓ યમુના કે તીર, એક એક ગોપી કે પ્યાર में बह गए लाख કબીર. હવે અનુભૂતિ છે ને બહુ મોટી છે. તેથી આવો માણસ જયારે કહેતો હોય મેં ગુલામ મેં ગુલામ મેં ગુલામ તેરા, તો એની હાઈટ સમજવાની પણ આપણી પાસે કલ્પના ન હોય. કહેવાનું તાત્પર્ય શું છે કે સમર્પણનું પણ એક કાવ્ય છે. નિર્ણય સોંપી દીધા, બુદ્ધિ તદબુદ્ધયા તદાત્માન, સંકલ્પો ભગવાનને સોંપે. ભગવાન તું જ સંકલ્પ કર, હું સાધન છું, તું સાધ્ય છે, તને જેમ વાપરવો હોય તેમ મને વાપરી લે. નિર્ણયો પણ તારા, મને કંઈ ખબર નહીં. ઉપર ગયા પછી પાછા આવવું કે નહીં એ પણ તારો નિર્ણય, મને આવવાનો ડર નથી. ગચ્છંતી અપુનરાવૃત્તિ, પરાણે આવવું પડે એવા પાપ કર્યા નથી, ભોગવવા માટે આવવું પડે આવી સ્થિતિ નથી, કર્મો ભોગવવા પડે આવી વાત નથી, કોઈ ઠેકાણે આસક્તિ રાખી નથી, ઋણાનુબંધથી આવવું પડે એ વાત પણ નથી, વિકાસ કરવાનો બાકી નથી. શા માટે આપણે બધા આવીએ છીએ? ફરી ફરીને વિકાસ કરવાને માટે આવીએ છીએ, કર્મો ભોગવવાને માટે આવીએ છીએ, ઋણાનુબંધ કંઈ વધતા ઓછા નિર્માણ થયા હોય તે પૂરા કરવાને માટે આવીએ છીએ. આ બધી વાતોમાંથી એ બહાર નીકળી ગયો એટલે ગચ્છંતી અપુનરાવૃત્તિ. હવે એને પાછા આવવાની જરૂર નથી, પણ છતાં આવવાનો ડર નથી. પ્રભુ મોકલશે તો આવવાનો. તેથી આ લોકો ભગવાનના નિર્ણયની જગતમાં આવે. ધ લો ઓફ યુનિવર્સલ નેસેસિટી, જગતની જરૂરિયાત છે. ભગવાનને એમ લાગે કે આ માણસને મોકલી આપો તો મોકલી આપે, પણ એને કંઈ કર્મોબેનો ભોગવવાના હોતા નથી. એનો એકાઉન્ટ ક્લોઝ થઈ ગયો, કોઈ હિસાબ કિતાબ બાકી નહીં, આવી રીતનો માણસ. તેથી બહુ ઊંચી કક્ષા છે. ગચ્છંતી અપુનરાવૃત્તિ એમ ભગવાન એક સ્ટેટમેન્ટ કરે છે. આ એક ભગવાનનું કથન છે કે આ માણસને પાછા આવવાની જરૂર નહીં, એને પાછા આવવું પડશે. એનું કારણ કર્મો એને ખેંચી શકતા નથી, આસક્તિ એને રાખી નથી. જલ કમાલવાત નિર્લેપ જીવન જીવ્યો છે, કોઈ ઠેકાણે મોહ બંધન થાય. જળ ભરતને પણ પાછું આવવું પડ્યું હરણ થઈને, ક્યાંક બંધાઈ જાય આસક્તિ કે મોહ ખેંચી લાવે.
કંઈક કરેલા કર્મ હોય તો એનો હિસાબ ચૂકવવા માટે પાછા આવવું પડે, કંઈ વિકાસમાં અધુરાશ રહી ગયો તો વિકાસ કરવા માટે આવવું પડે, આનો વિકાસ બાકી નહીં, કોઈ ઠેકાણે આસક્તિ નહીં, કર્મો એવા કર્યા નહીં કે ભોગવવા પડે, આવું ઝલકમાં જીવન જીવેલો પદ્મપત્ર વિવામ બસ આ માણસ છે. તેથી ગચ્છંતી આ પુનરાવૃત્તિ. હવે પાછા આવવાના બધા કારણો એને બંધ કરી નાખ્યા, છતાં એને ડર નથી, હું મોકલાવીશ તો આવશે. તેથી ગચ્છંતી આ પુનરાવૃત્તિમાં મુક્તિની વાત છે, એનું પરિણામ દેખાડ્યું છે, પણ પરિણામની પણ આ માણસને લાલસા નથી. એનું કારણ જ્ઞાન નિર્ધૂત કલમા સાહા, બધા જ પાપ ધોવાઈ ગયા. પાપ હંમેશા કન્ફ્યુઝ કરે માણસને, અને જ્ઞાન હંમેશા વિઝનને ક્લિયર કરે, દ્રષ્ટિ સાફ કરે એનું નામ જ્ઞાન, અને દ્રષ્ટિને ધૂંધળી બનાવે એનું નામ પાપ. જ્ઞાન નિર્ધૂત કલમા સાહા, પાપી માણસને કોઈ દિવસ સ્પષ્ટ દેખાતું નથી. તેથી પાપી માણસ હંમેશા ગૂંચવાયેલો જ હોય અને અથડાતો હોય. એનું કારણ પાપના પડળ આંખની આડા આવી જાય છે, અને પછી માણસ કશું જોઈ શકતો નથી. અને એ પડળ આપણે નિર્માણ કરીએ છીએ ને આપણે જ હટાવવાના હોય છે. અને એટલે જ કબીર કહે છે ને, ઘૂંઘટ કે પટ ખોલ તો કો પિયા મિલેંગે. ઘૂંઘટની ઉપમા આપી છે. જે પડદો છે ને એ ઘૂંઘટ છે. એનો અર્થ ઘૂંઘટ તમે પોતે જ કાઢો છો, કોઈ ખેંચીને પહેરાવતું નથી. તમે તમારી આંખ બંધ કરો એનું નામ ઘૂંઘટ, અને તમે બંધ કરી છે તો તમે જ કાઢી શકો, એ તમારા જ હાથમાં છે. ઉદ્ધરેદ આત્મનાત્માનમ નાત્માનો સાધયેત આત્મૈવ આત્મનો બંધુ આત્મૈવ રિપુર આત્મનઃ. દેખાતું નથી એટલે સત્ય છુપાઈ ગયું છે એમ નહીં, આપણી આંખ બંધ થઈ ગઈ છે. સત્ય ઉપર પડદો છે જ નહીં, પડદો આપણી આંખ ઉપર છે. તેથી ઘૂંઘટ બહુ સરસમાં સરસ ઉપમા કબીરજી આપી છે, ઘૂંઘટ કે પટખોલ. તેથી ઘૂંઘટ એટલે તમારા આંખ ઉપર છે, તમે જ ઢાંકો છો અને તમારે જ હટાવવાનો છે પડદો, તમારે જ ખોલવો પડે. ઉદ્ધરેદ આત્મનાત્માનમ ગીતા કહે છે, એ જ વાત જરા જુદી ભાષામાં, લોક ભાષામાં કબીરજી કહે છે. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે કે માણસે જ પોતાની દ્રષ્ટિ બદલવી પડે. પડદો આપણી આંખ ઉપર છે. સૂર્યનો આડો પડદો નથી હોતો, આપણે આંખ બંધ કરો સૂર્ય બંધ થઈ જાય. તેથી બધી જ રમત આપણી પાસે છે. હિમાલયને ઢાંકવાનો પ્રયત્ન નહીં, તમે આંખ ઢાંક્યું તો હિમાલય બંધ થઈ જાય. તેમ સત્ય સામે આપણે આંખ મીચામણા કરીએ છીએ, સત્યથી આપણે જ ભાગીએ છીએ. સત્ય તો બહુ ખુલ્લું છે. ત્યારે આપણે આપણી આંખો ખોલવાની છે, અને એટલે દ્રષ્ટિની વાત બહુ મહત્વની છે. દ્રષ્ટિ તેવી સૃષ્ટિ, એમ જે કહીએ એનું કારણ આ છે. જે પ્રકારની દ્રષ્ટિ હશે તેવી સૃષ્ટિ દેખાશે. સર્વમ તત્ કિલ મત્પરાયણ મહો કામી સ્વતામ પશ્યતિ. શાકુંતલમાં કાલિદાસે એક બહુ સરસ વાત કીધી છે. દુષ્યંત શિકાર કરતા કરતા કણવ ઋષિના આશ્રમમાં પહોંચે છે, અને કણવ ઋષિ છે નહીં. અને તે ઠેકાણે શકુંતલા જોડે એનો પ્રાથમિક પરિચય થાય છે. એની સખીઓ બહુ હોશિયાર છે, અનુસૂયા અને પ્રિયમવદા. બહુ સરસ ડાયલોગ્સ છે. હવે સંસ્કૃત નાટક ખોલીને વાંચવા જેવું છે. માં વિનોદ કેવો છે, ગાંભીર્ય કેવું છે, શૃંગાર કેવો છે, પ્રેમ કેવો છે, આનંદ વાતો, બધા જ રસો ભરેલા પડ્યા છે. શૃંગાર, વીર, કરુણ, અદ્ભુત, હાસ્ય, ભયાનક, વિભત્સ, રૌદ્ર, શાંત, નવધા રસો બધા જ. એની જોડે કાલિદાસ પ્રેમથી રમે છે, અને શકુંતલા સાથે એનું મનબંધન થાય છે. ત્યાર પછી શકુંતલા પાછી જતી હોય છે, અને ત્યાં એનો કંઈક પાલવ કોઈ છોડમાં કાંટામાં ભરાય છે, એ કાઢવાને માટે પાછળ જુએ છે. ત્યારે દુષ્યંતને એમ થાય છે કે મારા તરફ જ જુએ છે. કદાચ ન પણ જોતી હોય, ખરેખર પાલવ અટક્યો હોય ને એ કાઢતી હોય. તેથી કાલિદાસ લખે છે કે માણસનું મન કેવું છે. સર્વમ તત્ કિલ મત્પરાયણ મહો કામી સ્વતામ પશ્યતિ. માણસ મનમાં જે ઈચ્છતો હોય છે તેવું જ ધારી લે છે. એનું કારણ શકુંતલા મને વારંવાર જુએ એવી એના મનમાં ઈચ્છા છે, અને તેથી એને જોયું તો મને જ જોયો છે એવી ધારણા એ પકડી લે છે. તેથી કામી પુરુષ સ્વતામ પશ્યતિ, હંમેશા પોતાના ભાવોને માણસ સમાજમાં પ્રોજેક્ટ કરતો હોય છે. જે પ્રકારની આપણી અપેક્ષા હોય ને તેવી રીતના રિસ્પોન્સની ઝંખના આપણે સામેના માણસ પાસે કરતા હોઈએ છીએ, અને એના સ્વાભાવિક વર્તનમાંથી પણ એ જ વાત શોધવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. વાસ્તવમાં એવું હતું નથી. ઘણી વખત નિર્દોષતાથી કોઈ છોકરી કાં તો કોઈ છોકરો એક બે તરફ હશે તો એમાંથી કંઈક ને કંઈક ભાવ પેદા થઈ જાય. એનું કારણ મનના ભાવનો પડઘો પડે. અને કહેવાનો તાત્પર્ય શું છે, જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. તમે સામેના માણસને મિત્ર ભાવે જુઓ તો એ મિત્ર દેખાય, અને શત્રુ ભાવે જુઓ તો એ શત્રુ દેખાય. ઇટ ઇઝ યુ હુ હેઝ ટુ ડિસાઇડ. જેને નક્કી કરવાનું છે તે માણસ પોતે છે. તેથી દ્રષ્ટિ પરિવર્તન આ મોટામાં મોટું કામ છે, અને તે માણસ પોતે કરી શકે, બીજો કરી શકે નહીં. સત્ય ઉપર પડદો બીજા કોઈએ નાખ્યો હોય તો બીજો કાઢે, આપણાથી નીકળે નહીં. અને સત્ય ઉપર પડદો હોય તો નીકળ્યા પછી સત્ય બધાને માટે ખુલ્લું થઈ જાય, પણ તેવું થતું નથી. સત્ય એક માણસને મળે છે ને બીજાને મળતું નથી, જિંદગીભર આથડીને પણ. એનું કારણ એનો પડદો એને પોતે ખોલવો પડે. વિજ્ઞાનમાં અને અધ્યાત્મમાં આ જ ફરક છે.
વિજ્ઞાન જ્યારે પડદો ઉગાડે છે ત્યારે બધાને દેખાડે છે, અધ્યાત્મમાં પડદો એકલાનો જ ઉગડે છે, બધાનો ઉગડતો નથી. તેથી વિજ્ઞાન એ પ્રયોગનિષ્ઠ છે અને અધ્યાત્મ એ અનુભવનિષ્ઠ છે. પ્રયોગ સાર્વત્રિક હોઈ શકે, અનુભવ સાર્વત્રિક હોઈ શકતો નથી. અને તેથી ઘણી વાર હું કહું છું કે અધ્યાત્મમાં દંભ શા માટે? આટલા માટે. એનું કારણ એ ઓબ્જેક્ટિવ નથી. વિજ્ઞાનમાં દંભ ચાલે નહીં, એનું કારણ પડદો ઉઠ્યા પછી બધાને એક જ વાત દેખાવી જોઈએ, પણ અધ્યાત્મમાં આવું નથી. ન ઉઠ્યો એ પડદો તે પણ પડદો ઉઠેલા માણસની ભાષા બોલી શકે. કબીરજીનો પડદો ઉઠી ગયો, હવે એ જે ભાષા બોલે છે તે જ ભાષા આવતીકાલે મારો પડદો ન ઉઠ્યો અને હું બોલવા લાગુ તો સમાજમાં એક ભ્રાંતિ થાય કે આમનો પડદો ઉઠી ગયો છે. તેથી અધ્યાત્મમાં સૌથી વધારે દંભ ચાલે અને તેથી વધારે સજાગ રહેવાનું પ્રાંત હોય તો અધ્યાત્મ છે. વિજ્ઞાનમાં એક્સપેરિમેન્ટ છે અને અધ્યાત્મમાં એક્સપિરિયન્સ છે. એક્સપેરિમેન્ટ સાર્વજનિક હોય અને એક્સપિરિયન્સ હંમેશા વ્યક્તિગત હોય. તેથી અધ્યાત્મ એ વ્યક્તિગત વિષય છે. તું તારો ગુરુ થા. બહુ વર્ષો પહેલા એક પત્રકારે મને કીધેલું કે અધ્યાત્મની અંદર આ ટોળાઓ શા માટે જોઈએ? 1,00,000, 2 લાખ, 5 લાખ, 10 લાખ માણસોના તમાશાઓ કરવાના, આ બધી જરૂર શું છે અધ્યાત્મની અંદર? 5-10 માણસો બહુ થઈ ગયા. તું પણ હજી ભ્રાંતિમાં છે. 5-10 લાખ માણસો નહીં જોઈએ, તેમ 5-10 માણસો પણ નહીં જોઈએ. બીજો માણસ પણ વિરોધ અને વિઘ્ન છે. અધ્યાત્મની અંદર બીજો માણસ જ જોઈએ નહીં. જીવ અને શિવ બે જ જણા, આત્મા અને પરમાત્મા, ત્રીજો આવે દખલગીરી છે. તેથી પતિ પત્નીના મિલનમાં જેમ ત્રીજા માણસની જરૂર નહીં, તેમ ભક્ત અને ભગવાનના મિલનમાં પણ ત્રીજા માણસની જરૂર નહીં. અધ્યાત્મ આટલો ખાનગી કક્ષ છે, આટલો સરસ ઓરડો છે, ત્યાં પ્રભુ અને જીવનું મિલન થાય છે. ત્યારે 5-10 માણસો હોવા જોઈએ એમ તને લાગે છે, તો 5-10 લાખ હોવા જોઈએ એમ બીજા કોઈને લાગે છે. બંને ભ્રાંતિમાં છે. 5-10 પણ શા માટે હોવા જોઈએ? તેથી અધ્યાત્મ અતિશય ખાનગી વિષય છે અને અતિશય પર્સનલ છે, વેરી પર્સનલ, અતિશય અંગત વાત છે. તેથી પરમાત્મા સાથેનું જે મિલન છે તેની અંદર ટોળાશાહીની જરૂર જ નહીં. પણ 5-10 લોકો હોય એમ જેને લાગતું હશે એ પણ માણસ હજી ભ્રાંતિમાં છે. 5-10 માણસો જોઈએ. શેમાં? સ્ટડી સર્કલમાં અભ્યાસ કરવો હોય તો. તમારે ભાષણ એકાદ લલકારવું હોય તો 5-10-15 હજાર માણસો ચાલે. અને અભ્યાસ કરવો હોય તો નાનકડું ગ્રુપ જોઈએ, કારણ કે મોટા સમુદાયમાં અભ્યાસ થાય નહીં. અભ્યાસ કરતી વખતે ગ્રુપ હોવું જોઈએ. પણ જ્યારે અધ્યાત્મના માર્ગે ઉતરે ને ત્યારે પછી એક પણ માણસ બીજો ભેગો ચાલતો જ નથી. તેથી એક્સપિરિયન્સની ભૂમિકા છે, અધ્યાત્મની ભૂમિકા એ અનુભવની ભૂમિકા છે અને અનુભવ પ્રત્યેકનો પોતાનો હોય છે. તેથી વૈજ્ઞાનિક સત્યો બધાને ખબર પડે અને એકને ખબર પડ્યા પછી એનો લાભ બધાને મળી શકે. અધ્યાત્મનો લાભ બધાને મળતો નથી. જેને ખબર પડી તે માત્ર સંકેત કરી શકે, દિશા સૂચન કરી શકે, બાકી બધો જ પ્રયત્ન પાછો પહેલા માણસે કરવો પડે. થિયરી ઓફ રિલેટિવિટી આઇન્સ્ટાઈને શોધી કાઢી. આઇન્સ્ટાઈને વર્ષો લાગ્યા, પણ એ જ વાત કોઈ પણ વિદ્યાર્થીને હવે કલાકોમાં મળી જાય. એના માટે એને વર્ષો કાઢવાની જરૂર નથી. આઇન્સ્ટાઈને જે બુક લખી છે એ વાંચી કાઢવાની અને સમજી લેવાની, પતી ગયું, તમને લાભ મળી જાય. એની વર્ષોની સાધનાનો ફાયદો તમને કલાકોમાં મળે, પણ અધ્યાત્મમાં એવું થાય નહીં. તમારે પણ વર્ષો જ કાઢવા પડે. જે પ્રોસેસથી નરસિંહ મહેતા, મીરાબાઈ, સુરદાસ, યાજ્ઞવલ્ક્ય, પતંજલિ બધા લોકો પસાર થયા છે, બધી પ્રોસેસમાં તમારે પસાર થવું પડે. એમની પોથી વાંચીને તમને એ લાભ મળે નહીં. તેથી વિજ્ઞાન ઓબ્જેક્ટિવ હોવાથી બધા જ માણસો લાભ લઈ શકે. વિજ્ઞાનની શોધખોળ આખી દુનિયાને એનો લાભ મળે છે. વિજ્ઞાને ટ્રેન શોધી કાઢી તો 2000 માણસો બેસી જાય, પણ આવી રીતના કોઈ ગુરુના ખભે બેસીને 2000 માણસો અધ્યાત્મના પ્રાંતમાં પહોંચે એ શક્ય નથી. તેથી વિજ્ઞાન તમને મુંબઈથી દિલ્હી લઈ જાય, એના માટે બધા લોકોએ ટ્રેન શોધવાની જરૂર નહીં, બધા લોકોએ પાટા નાખવાની જરૂર નહીં. એક વખત વ્યવસ્થા થઈ કે પછી ટિકિટ કઢાવીને બેસી જાઓ, પણ તેવી વ્યવસ્થા અહીંયા નથી. તેથી અધ્યાત્મનો પ્રાંત જુદો છે અને તેથી કબીરજી કીધું ઘૂંઘટ કા પટ ખોલ, તારું પોતાનો પડદો તારે હટાવવાનો છે. ઉદ્ધરેદ આત્મન આત્માનમ. ત્યારે પડદો આપણી આંખ ઉપર છે અને આપણે જ નાખ્યો છે. બે વાતો ઘૂંઘટમાં અપેક્ષિત છે. ઘૂંઘટ આપણી આંખ ઉપર હોય છે અને આપણે જ નાખેલો હોય છે અને સીધું ફલિત થાય છે કે આપણે જ કાઢવાનો હોય છે. અને એ દ્રષ્ટિ ખુલી જાય પછી આખું દર્શન બદલાઈ જાય. અને તેની ચર્ચા આજે કરે છે. વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિ હસ્તિની સુનિચૈવ સ્વપાકે ચ પંડિતા સમદર્શિનઃ. પંડિતો સમદર્શી હોય છે, એમની દ્રષ્ટિ ખુલી ગઈ. તેથી બધે ઠેકાણે એને સમતા દેખાય, સમદર્શન. કોના કોનામાં? તો કે છે વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે. વિદ્યા વિનયથી સંપન્ન આવી રીતનો કોઈ બ્રાહ્મણ હોય. ગવિ એટલે ગાય, હસ્તી એટલે હાથી, સુની એટલે કૂતરો અને સ્વપાક એટલે ચાંડાળ. બધી 7મી વિભક્તિ છે. બ્રાહ્મણે, ગવિ,
હસ્તિની સુની સ્વપાકે ચ. એટલે એમાં વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે એટલે વિદ્યા વિનયથી સંપન્ન એવા બ્રાહ્મણમાં, ગવિ એટલે ગાયમાં, હસ્તિની એટલે હાથીમાં, સુની એટલે કૂતરામાં અને સ્વપાકે એટલે ચાંડાલમાં પંડિતાહ સમદર્શિના પંડિતોને સમદર્શન થાય છે. એક વિદ્યા વિનય સંપન્ન બ્રાહ્મણ છે, અતિશય શ્રેષ્ઠ. તેમાં જે દેખાય છે તે જ આ માણસને ચાંડાલમાં દેખાય છે. પવિત્ર બ્રાહ્મણ અને અપવિત્ર ચાંડાલ એમાં સમદર્શન કરવાની ક્ષમતા એની પાસે આવી ગઈ. એનું કારણ એની આટલી જીવનની ઊંચાઈ આવી છે. સમતાની ભાષા કોઈ પણ બોલે, પણ સમત્વની અનુભૂતિ. તેથી એક પવિત્ર બ્રાહ્મણ કેવો? વિદ્યા વિનય સંપન્ન બ્રાહ્મણી. અને તેવી રીતનું સ્વપાક એટલે ચાંડાલ, હસ્તિની હાથી મદોન્મત્ત છે, ધીર ગંભીર છે, ઉદાર છે. પણ હાથીમાં જે દેખાય છે ને, શુની કૂતરામાં પણ એને એ જ દેખાય છે. તેથી વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિ હસ્તિની સુની ચૈવ સ્વપાકે છે. ગાયમાં પણ તેજ, કૂતરામાં પણ તેજ, હાથીમાં પણ તેજ, બ્રાહ્મણમાં પણ તેજ અને સ્વપાક એટલે ચાંડાલમાં પણ તેજ. આ દ્રષ્ટિ આવી ગઈ. સમદ્રષ્ટિ આવ્યા પછી આ બધી વાતો સ્વાભાવિક થઈ જાય. બ્રાહ્મણ અતિશય પવિત્ર હોવો જ જોઈએ. વિદ્યા વિનય સંપન્ન હોય એને જ બ્રાહ્મણ કહેવાય. સાચો બ્રાહ્મણ કોણ? એની ઇનડિરેક્ટ વ્યાખ્યા ભગવાને આપી દીધી. વિદ્યા વિનય સંપન્ન જે હોય તે જ બ્રાહ્મણ. વિદ્યા ન હોય તો એને બ્રાહ્મણ કહેવાય નહીં. જેનો બાપ બ્રાહ્મણ છે તે બ્રાહ્મણ, એ આપણે હલાવી રાખીએ. બાપ બ્રાહ્મણ હોવાથી દીકરો બ્રાહ્મણ થતો નથી. બ્રાહ્મણત્વ જેનામાં છે તેનું નામ બ્રાહ્મણ. તેથી બ્રાહ્મણત્વસ્ય રક્ષણેન રક્ષિતો સ્યાત વૈદિકો ધર્મ. શંકરાચાર્ય કહે છે બ્રાહ્મણત્વ ટકવાથી વૈદિક ધર્મ ટકશે. ત્યારે ખાલી બ્રાહ્મણો ટકવાથી વૈદિક ધર્મ ટકે નહીં, બ્રાહ્મણોમાં બ્રાહ્મણત્વ હોવું જોઈએ. માણસો ટકે એટલે માણસાઈ ટકે તો માણસો ટક્યા કહેવાય. માણસમાં માણસાઈ જ ન હોય અને એવા માણસો ગમે એટલા ટોળામાં ભેગા થાય તેમાંથી એક પણ માનવ પ્રગટતો નથી. તેથી માણસાઈ એ માણસનું લક્ષણ છે, તેમ બ્રાહ્મણત્વ એ બ્રાહ્મણનું લક્ષણ છે. અને બ્રાહ્મણત્વમાં બે વાતો તો આવવી જ જોઈએ. બીજી આનંદ વાતો, બે વાતો હોવી જોઈએ, વિદ્યા અને વિનય. વિદ્યા હોવી જ જોઈએ. જે અભ્યાસ કરતો નથી તે બ્રાહ્મણ રહી શકતો નથી. તેથી હંમેશા એ માણસ અભ્યાસ હોવો જોઈએ. એ શાંત દાનતા શ્રુતિપૂર્ણ કરના જીતેન્દ્રિયા સ્ત્રી વિષય નિવૃત્તા પ્રતિગ્રહે સંકુચિત આગ્રહસ્તા તે બ્રાહ્મણા તારયિતુમ સમર્થા. કયા બ્રાહ્મણો સમાજને તારે એનું વર્ણન છે. એ શાંત, જે શાંત હોય. દાંત એટલે ઇન્દ્રિય નિગ્રહી હોય, જેની ઇન્દ્રિયો ગમે ત્યાં ભટકતી હોય ને એને બ્રાહ્મણ ન કહેવાય. એ શાંત દાનતા એનું કારણ છે બ્રાહ્મણ જે સંસ્કૃતિનું કામ કરે છે એના કારણે એ માણસ વિશ્વસનીય થઈ જાય. કોઈ પણ સારું કામ કરે, અધ્યાત્મનું કામ કરે, ધર્મનું કામ કરે, સંસ્કૃતિનું કામ કરે કે સમાજને એના ઉપર વિશ્વાસ બેસે. તેથી એની હેરાફેરી ઉપર સમાજ બહુ નજર રાખે નહીં, એને છૂટ આપે કે આ વિશ્વસનીય માણસ છે. અને એ જો માણસ અસ્તવ્યસ્ત હોય તો કેટલો મોટો બગાડ થાય. તેથી શાંત હોવો જોઈએ, દાંત હોવો જોઈએ, ઇન્દ્રિય નિગ્રહી હોવો જોઈએ. એ શાંત દાનતા અને શ્રુતિપૂર્ણ કારણા. એના કાન છે ને એ જ્ઞાનથી ભરેલા હોવા જોઈએ, બહુ શ્રુત હોવો જોઈએ. શ્રુતિ એટલે વેદ, વેદાભ્યાસી હોવો જોઈએ. પ્રત્યેક બ્રાહ્મણે વેદ ભણવા જ જોઈએ અને વેદ ભણવાથી ફાયદો શું એનો વિચાર કરાય નહીં. નિષ્કારણેન બ્રાહ્મણેન સડંગો વેદો ધ્યેયો જ્ઞેયશ્ચ. કારણ વગર બ્રાહ્મણે વેદ ભણવાના. વેદ ભણીને ભલે કંઈ ફાયદો ન થાય. એનું કારણ ભૌતિક ફાયદા તરફ નજર રાખીને બ્રાહ્મણ થવાતું જ નથી. જે માણસ બ્રાહ્મણ થયો ને એને ભૌતિક વાત તરફ લાલસા રાખવાની હોય જ નહીં. જે દિવસે બ્રાહ્મણો ભૌતિક વાતો જોવા લાગ્યા તે દિવસે બ્રાહ્મણત્વ ખલાસ થયું અને ધર્મ પણ ખલાસ થયો. તેથી બ્રાહ્મણ અતિશય પવિત્ર હતો, જે પોતાનો ભૌતિક ફાયદો ન જોતા નૈતિક અને સાંસ્કૃતિક કામો સમાજમાં કરતો હતો. તેથી બ્રાહ્મણ પૂજ્ય હતો. બધા જ લોકો બ્રાહ્મણ પાસે માથું નમાવે અને સ્વયં નમાવ્યા. હવે તો કેવું પડે છે માથું નમાવ. પેલો ન નમે ને તો બ્રાહ્મણ કહે છે આશીર્વાદ, તો પણ નમવું જ પડે, જાય ક્યાં? પોતાની મેળે એને નમવા જેવું લાગવું જોઈએ. તેથી ત્યાગને લોકો પગે લાગે છે, તપશ્ચર્યાને પગે લાગે છે. એટલે આ માણસ ત્યાગી હતો. એ પણ જો ભૌતિક વૈભવની પછવાડે પડે તો સામાન્ય બજારમાં એલો વેપારીને બ્રાહ્મણમાં ફરક શું છે? શા માટે પગે લાગવાનો એને? પેલો પણ ધંધો કરે છે, આ પણ ધંધો કરે છે, આના પણ ચાર્જીસ છે, આના પણ ચાર્જીસ છે, આ પણ શોષણ કરે છે, આ પણ શોષણ કરે છે. તેથી ધંધાદારી ધર્મગુરુઓથી ધર્મ કોઈ દિવસ સમાજમાં ટકે નહીં. સાચા બ્રાહ્મણો હોવા જોઈએ. વેદાભ્યાસ કરવાનો છે કારણ વગર, કશો ફાયદો નહીં. પછી ફાયદો શું જોવાનો આ માણસ નથી? ભગવાન જોશે પણ એને એમાં માથું નહીં મારવાનું. કર્મણ્ય વાધિકાર હસ્તે માફલેશુ કદાચન.
ફળના પ્રાંતમાં જે નજર જ કરતો નથી એનું નામ બ્રાહ્મણ. હું બ્રાહ્મણ કર્મ કરીશ તો મને શું મળશે? ચાલે નહીં. જ્ઞાનના ઉપાસનામાં ચાલે, કર્મકાંડમાં ચાલે. કર્મકાંડી બ્રાહ્મણ છે ને એને બહુ મોટો પૂજ્ય માનો નથી આપણે ત્યાં. કર્મકાંડી બ્રાહ્મણ યજ્ઞ કરાવશે અને દક્ષિણા માગશે, એનો હક છે માગવાનો. એનું કારણ વ્રથા યજ્ઞમ અદક્ષિણમ, દક્ષિણા વગરનો યજ્ઞ ફોકટ જાય, વ્યર્થ જાય. તો તમે યજ્ઞ કરવા માટે બ્રાહ્મણને બોલાવો છો, તમે દક્ષિણા એને આપો જ, અને આટલી મને જોઈશે એમ એ માણસ કહી પણ શકે, પણ જે જ્ઞાનનો પ્રચાર કરતો છે ને એનાથી ના કહેવાય. તેથી કર્મકાંડી બ્રાહ્મણ જુદા અને જ્ઞાની બ્રાહ્મણ જુદા. પણ હવે જ્ઞાનીઓ પણ કર્મકાંડી જ થઈ ગયા છે. અને રમૂજમાં કીધેલું એક ભાઈએ કર્મકાંડી એટલે શું, તો પ્રત્યેક કર્મને કાંડી લગાડી દે. તેથી જ્ઞાનનો પ્રચાર થવા લાગ્યો ને કે પછી તે ઠેકાણે હલકી વાતો આવે નહીં. શ્રુતિપૂર્ણ કારણા વેદાભ્યાસ શા માટે કરવાનો છે? વેદ વાંચનારને કશું મળતું નથી, પછી વર્ષો શા માટે ગુમાવવાના? પ્રત્યેક ઠેકાણે શું મળે છે માણસ જોયા કરે. એ વિકસિત માનવ નથી. વાત વાતમાં વળતર માગી લેનારો માણસ પોતાની ગરિમા ગુમાવી બેસે છે. ગરિમા એક મોટી ચીજ છે, અને વળતર પરમાત્માના ધ્યાનમાં છે. સમાજ શું વળતર આપવાનું? પરમાત્મા આવી રીતનું આપશે, એ જ વળતરમાં ખરું વળે, બાકી કશું વળે નહીં ક્યાંય. દુનિયાભરમાંથી કશું કોઈનું વળ્યું છે આજ દિવસ સુધી? અને કયા વળતર મેળવીને તરી ગયા છે? ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે? જ્ઞાનની ઉપાસના એ પરબ્રહ્મની ઉપાસના છે, ભગવાનની ઉપાસના છે. તેથી વિદ્યાભ્યાસ બ્રાહ્મણનો ચાલવો જ જોઈએ. બ્રાહ્મણ એટલે વિદ્વાન હોવો જ જોઈએ. ઇટ ઇઝ અ મસ્ટ. વેદાભ્યાસ ન કર્યો હશે તો પછી બ્રાહ્મણ શાનો કહેવાનો એને? ઘણી વાર 1000, 2000, 5000, 10,000 બ્રાહ્મણોને જમવા બોલાવ્યા. એટલા બ્રાહ્મણો કાઢવાના ક્યાંથી? પછી બેંકનો મેનેજર પણ જમવા આવે, શા માટે? બ્રાહ્મણ છે એટલે. હવે શૂટ પહેરીને આવે, શું કરવાનું? જરૂર છે એને જમવાની, દક્ષિણા પણ એને પાછા આપે. 15,000 તો પગાર છે બેંકમાં એને, તો જમણવારમાં લાઈન લગાડે, દક્ષિણા લઈને જાય. તો કહેવાનું તત્પર શું છે? બ્રાહ્મણત્વ જેની પાસે છે તે બ્રાહ્મણ, એટલે જે માણસ બ્રહ્મ કર્મ કરે છે, જ્ઞાન પ્રચારનું કામ કરે છે, આવો જે શ્રેષ્ઠ બ્રાહ્મણ છે. તેથી વિદ્યા વિનય સંપન્ન બ્રાહ્મણ એમ કહીને કહ્યું ને, એની પછવાડે ભગવાને સંકેત કર્યો છે કે બ્રાહ્મણ એને કહેવાય જેની પાસે વિદ્યા છે. અને વિદ્યા છે આટલું નહીં, પાછો વિનય છે. વિદ્યાનો કેફ આવે. વિદ્વાન થયો ને માણસ કે પછી બહુ અહંકારી થાય. પૈસાવાળા આટલા અહંકારી હોતા નથી, એનું કારણ પૈસો ક્યારે જશે એનો એને ડર છે. પૈસાવાળા બહુ ઓછા અહંકારીઓ, ભલે આપણે ખાલી કારણ વગરનો ગાળો આપતા હોઈએ છીએ. શ્રીમંતો ઘમંડી છે, મને તો બહુ ઓછા મળ્યા છે. શ્રીમંતો મને હંમેશા ડરેલા જ જોવા મળ્યા છે. એનું કારણ ક્યારે ઉપર નીચે થાય બજાર ખબર નહીં પડે બિચારાઓને, પણ જ્ઞાનીને બહુ કેફ હોય. એનું કારણ એનું બજાર ડાઉન આવતું જ નથી. હવે એક્સેપ્શન કેસમાં ભગવાન જ પાગલ કરી નાખે તો વાત જુદી છે, છટકી જાય કમાન તો, પણ એવું રેર બનતું હોય છે. બજાર તો રોજ ઉપર નીચે થાય. તેથી શ્રીમંત માણસોને અહંકાર નથી હોતો. પ્રત્યેક શ્રીમંત માણસ જુઓ બિચારો નમ્ર જ ભાષા બોલતો હશે. લગભગ શ્રીમંતો, મોટા શ્રીમંતોના મને અનુભવ થાય છે, એમની ભાષા બહુ વિનયી નમ્ર હોય છે. વ્યવહાર પણ બહુ સારો હોય. કોઈ દિવસ તમને એમાં આછકલાઈ દેખાય નહીં. કોઈ હલકા બેચાર બધા આપવા બધે જ હોય. પણ જનરલી પૈસાદાર માણસો ઉલટા ઓછા ઘમંડી હોય છે, વિદ્વાનો વધારે ઘમંડી હોય છે. એનું કારણ છે થોડો આત્મનિષ્ઠ અહંકાર છે, ગુણનિષ્ઠ અહંકાર છે. પેલો પરનિષ્ઠ છે, સંપત્તિ બહાર છે અને વિદ્યા અંદર છે. તેથી બહારનો અહંકાર હંમેશા છાછરો હોય, અંદરનો અહંકાર બહુ ભયંકર હોય. તેથી કોઈ વિદ્વાનનો અહંકાર ઓછો કરવો ને અઘરામાં અઘરી વાત છે. શ્રીમંતનો અહંકાર તરત ઉતરી જાય. તમે તરત કહી નાખો એને કંઈ કેટલા ચાલ્યા ગયા ખબર પણ પડતી નથી, કંઈ કેટલા ચાલે જશે નજર પણ રડતી નથી. તારા ઈશ્વરનો તું અભિમાન ના કર. સિકંદર શાહ જેવાની ખબર પણ જડતી નથી, ઢીલો થઈ જાય બિચારો. સિકંદર શાહ પણ ગયો, તું મોટો કોણ આવ્યો છે? પણ આવું વિદ્વાનને કહી શકાતું નથી. શ્રીમંતને કહી શકાય અને પેલો સમજે પણ ખરો, પણ વિદ્વાનનો કેપ બહુ જબરો હોય. તેથી વિદ્યાની જોડે વિનય ન હોય ને તો બહુ મોટો સત્યાનાશ થાય. ધનિક માણસ જો કદાચ અહંકારી થાય તો પોતાનું બગાડ છે, પણ વિદ્વાન અહંકારી થાય તો દુનિયાનું બગાડે. એનું કારણ કન્વિન્સ કરવાની એક તાકાત છે. વિદ્યા પાસે બહુ મોટી શક્તિ છે. બુદ્ધિ યસ્ય બલમ તસ્ય નિર્બુદ્ધેસ્તુ કુતો બલમ. બુદ્ધિ એ સૌથી મોટું બળ છે. નિર્બુદ્ધ માણસો પાસે બળ હોતું જ નથી. હાથી ગમે એટલો બળવાન હોય, પણ માણસ એના ઉપર સવારી કરે કે નહીં? એનું કારણ બુદ્ધિ છે. ઇટ ઇઝ હ્યુમન ઇન્ટેલેક્ટ ધેટ રૂલ્સ ધ ફિઝિકલ વર્લ્ડ. જીઓ વિશ્વા વિરાજતી. ત્યારે બૌદ્ધિક સામર્થ્ય બહુ મોટું સામર્થ્ય છે, અને તે વિદ્વાન પાસે હોય. હવે એ માણસ જો વિનય ખોઈ બેસે તો સત્યાનાશ કરે. તેથી વિદ્યા વિનય સંપન્ન. વિદ્યા ભણવી જ જોઈએ, અભ્યાસ કરવો જ જોઈએ, અને કારણ વગર કરવો જોઈએ. શું મળશે એનો વિચાર કર્યા વગર અભ્યાસ થવો જોઈએ. હવે કરતા નથી એટલે પછી શું મળશે એ પણ દેખાડવું પડે. હું નેપાળ ગયો ત્યારે એક વાત મને બહુ સરસ જાણવા મળી કે વેદાભ્યાસ કોઈ માણસ કરે
વેદ વિદ્યાપીઠમાં કોઈ વિદ્યાર્થી દાખલ કરે તો એમાં દાખલ કરનાર મા બાપને 100 રૂપિયા દર મહિને ત્યાંનો રાજા આપતો હતો. આ ઘણા વર્ષો પહેલાની વાત, બહુ વર્ષ થયા, 25 વર્ષ પહેલાની વાત, હવે વધ્યું પણ હશે, પણ તે વખતે 100 રૂપિયાની પણ વેલ્યુ હતી. ત્યારે માત્ર છોકરાને વેદ ભણવા માટે દાખલ કર્યો છે, તેના સામેથી 100 રૂપિયા મા બાપને. છોકરાની ફી તો નહીં, કપડાં નહીં, ખાવા પીવાનું નહીં, રહેવાનું નહીં, કશું જ નહીં, પણ એ માત્ર દાખલ થયો તો એના મા બાપને દર મહિને 100 રૂપિયા એક્સ્ટ્રા મળે. શા માટે? વેદ ભણવા લોકો આવતા જ નથી. વેદમાંથી ફાયદો શું એ વિચાર માણસ કરતો હોય તો વેદનો અભ્યાસ થાય નહીં. પણ રાજા આટલો જાગૃત હતો, તેથી તમે દાખલ કરશો ને ભણવા મોકલાવશો ને તો તમને 100 રૂપિયા આપીશ. તો એ લાલચથી પણ મા બાપ મોકલાવે, એનું કારણ ગરીબી બહુ છે ત્યાં નેપાળમાં. પણ ઓછા નામે એ બાને પણ લોકો વેદ ભણે તો બ્રાહ્મણત્વ ટકે. આખા વિશ્વની અંદર એકમાત્ર હિન્દુ રાષ્ટ્ર છે આ નેપાળ. તો જ બ્રાહ્મણત્વ ટકે. અને આવા બ્રાહ્મણો પાછા વિનયી હોવા જોઈએ. સમાજ એને પૂજ્ય માને પણ પોતે પોતાને પૂજ્ય ના માને. ઘણા માણસો પોતાના નામની આગળ પોતે જ લખે પરમ પૂજ્ય. ડ્રાફ્ટિંગ કરતા ને લખી આવે પરમ પૂજ્ય સો એન્ડ સો, પણ તું તો નહીં લખ, લોકોને લખવા દે. હા, પોતે જ લખી નાખે. કારણ લોકો લખે કે ન લખે ભલું પૂછું. હા, બહુ બહુ માઇન્યુટ ધ્યાન રાખે આ લોકો. પેમ્પલેટ છપાય નહીં એમને એમ પૂછ્યા વગર. એનું કારણ પરમ પૂજ્ય રહી જાય તો. તેથી આ લોકો પરમ પૂજ્યનું જે પપ્પુ કરે મને બહુ જ ગમે છે. આ બધા પપ્પુઓ જ છે. હા, પ અને પુ ટૂંકું કરી નાખ્યું લોકોએ. કારણ કે સમજી ગયા લોકો, પોતાની મેળે પરમ પૂજ્ય લખે, પપ્પુ જ કહેવાય ને. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે? લોકો પૂજ્ય સમજે એ વાત જુદી, અને આપણે પોતાને પૂજ્ય કેવડાવી આ કેટલી હલકી વાત છે. ત્યારે વાસ્તવમાં પરમ પૂજ્યતા પાવિત્રથી આવે, અને પાવિત્ર પ્રેમ વગર આવતો નથી. ત્યારે સમાજ ઉપર જે માણસે આંતરડાનો પ્રેમ કર્યો છે તે માણસ પવિત્ર છે, અને એને પછી લોકો પોતાની મેળે પૂજ્ય માને. એમાં કે એને પૂજ્ય પોતાની પાસે લખવાની જરૂર ના પડે. અને લખેલું ક્યાં ટક્યું છે? ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે? લોકોના દિલમાં સ્થાન નિર્માણ થાય ને મહત્વની વાત છે. લખાણમાં ગમે તમે લખો, છાપામાં તમારા માટે ગમે એટલું લખાય, બીજે દિવસે ગાંઠિયાની ચટણી બાંધીને આપી દે, પતી ગયું, તમારા ફોટા શીખે. ત્યારે એની કઈ બહુ મોટી વેલ્યુ નથી. લોકોના દિલમાં જેનું સ્થાન છે ને તે માણસ અમર થાય. પ્રચાર કરીને કોઈ માણસ અમર થયો હોત તો નરસિંહ, મીરા, તુકારામ, કબીર કોઈ અમર થઈ શકે કક્ષાના હતા જ. એનું કારણ પ્રચાર તંત્ર એની પાસે હતું જ નહીં. કોઈ પ્રચાર તંત્ર મીરાબાઈ પાસે નહીં હતું. કયા ટીવી ઉપર પ્રોગ્રામ આપવા મીરાબાઈ આવેલા? નહીં. અને છતાં કેટલાય લોકો મીરાના ભજનો ટીવી ઉપર ગાય છે કે નહીં આજે? ત્યારે ટીવીથી માણસ ટકે છે તો મીરાબાઈ ટકે નહીં. એનું કારણ તે કાલે ટીવી હતો જ નહીં. ત્યારે કબીર, મીરા, નરસિંહ વગર માધ્યમે પ્રચાર થયો કે નહીં? એવું કે પ્રચાર માધ્યમો બહુ સાથ આપે, એનાથી બહુ પ્રચાર થાય. ઠીક છે, સગવડ છે, સાયન્સ એનો લાભ લો, એના વિરુદ્ધમાં આપણે નથી. પણ એનાથી કંઈ માણસ પૂજ્ય અને પવિત્ર બની જાય છે અને કાળના પેટમાં ટકે છે આવું નહીં. ઘણા ટીવી ઉપરથી ગયા પછી દેખાતા નથી. ટીવી ઉપર આવું તો સહેલું છે. આજે તો ઘણી બધી લાઈનો ખુલી છે. થોડુંક ખીસું ઢીલું કરો, તમારા ફોટાને ફોટા આખો દિવસ ટીવી ઉપર છે. શું એમાં? પણ એનાથી પૂજ્યતા અને પવિત્રતા આવતી નથી. પ્રચાર તંત્ર જુદું અને આચાર તંત્ર જુદું. મહિમા છે ને તે આચારનો છે, પ્રચારનો મહિમા નથી. તેથી વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણી ગવિ હસ્તીની, જે વિદ્યા વિનય સંપન્ન બ્રાહ્મણ છે તેવી રીતનું ગાય અતિશય પવિત્ર છે. બ્રાહ્મણમાં જે દેખાય તે તત્વ ગાયમાં દેખાય. ગાય પણ પવિત્ર છે. પરોપકારાય દુહંતી ગાવ. ગાય પોતાનું દૂધ પોતે પીતી નથી, આપણા માટે છૂટું મૂકે છે. વૃક્ષો પોતાના ફળ કોઈ પોતે ખાતા જોયા? નદીએ કોઈ દિવસ પોતાનું પાણી પોતે પીધું? તો આપણું શરીર પણ આપણને મળ્યું છે ને પરોપકારાર્થમ. પરોપકારાર્થમ ઇદમ શરીરમ. આ બધા તત્વો પાસેથી આ શીખવા જેવું છે. આપવાથી સૃષ્ટિનો રંગ બદલાતો, જગતમાં દેતો જજે રે લોલ. વિશ્વમાંથી લીધું ઘણું જીવનમાં, જીવનદાન દેતો જજે રે લોલ. પુષ્કળ લીધું જ દુનિયામાંથી આપણે, તો આપવું જોઈએ. આ બધું શિક્ષણ નદી આપણને આપે છે, વૃક્ષ આપણને આપે છે, ગાય આપણને આપે છે. ભલે આપણે માણસ તરીકે પોતાની જાતને શ્રેષ્ઠ માનતા હોઈએ છીએ, પણ પ્રાકૃતિક પણ નથી. સંસ્કૃતિની વાત જવા દો. વૃક્ષ, વનસ્પતિ, નદીઓ આ બધા પ્રાકૃતિક તત્વો છે, એ પણ ઉલટા આપે છે, અને આપણે પોતાને સાંસ્કૃતિક કેવડાવી છે, આ છૂટતો જ નથી. તેથી પ્રકૃતિ પાસે બેસીને પણ ઘણું શીખવા જેવું છે. આપણે તો ધીરે ધીરે વિકૃત બનતા જઈએ છીએ સંસ્કૃતિની વાતો કરીને. વાતો સંસ્કૃતિ અને વર્તન વિકૃતિનું, અને વિકૃતિ દેખાય નહીં માટે સંસ્કૃતિની વધારે વાતો કરવાની. આજનો માણસ બહુ વાતોડિયો થયો છે. સંસ્કૃતિ ઉપર આટલા વ્યાખ્યાનો કોઈ કાળે થયા નહોતા એટલે આજે થાય છે, અને માણસ આટલો વિકૃત કોઈ કાળે હતો નહીં. એનું કારણ શું છે? પેલું છુપાઈ જાય એટલા માટે આ બોલવું પડે. દુર્ગુણોને ઢાંકવાને માટે માણસ સારી સારી ભાષા બોલે, એમાંથી દંભ પેદા થાય, એમાંથી વિકાસ ના થાય.
તેથી વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે કવિ અસ્તિની. વિદ્યા વિનય સંપન્ન બ્રાહ્મણ હોય, ગાય હોય, હાથી હોય કે કૂતરો હોય. હાથીમાં પણ તે જ પરમાત્મા અને કૂતરામાં પણ તે જ પરમાત્મા. હાથી પાસે પણ કઈ ક્વોલિટીઝ છે અને હાથીની સામે કૂતરો થોડો તુચ્છ પણ લાગે. જેમ બ્રાહ્મણ સામે ચાંડાલ તુચ્છ લાગે, એ સામસામા બે ચિત્રો ઉભા કર્યા છે. વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે અને છેલ્લું કીધું સ્વપાક ચાંડાલ. ત્યારે બ્રાહ્મણ આપણને પવિત્ર લાગે અને ચાંડાલ આપણને અપવિત્ર લાગે. આવું કંઈ છે નહીં. આપણી બધી ધારણાઓ છે. આપણી ધારણાથી કોઈ પવિત્ર બનતું નથી અને આપણી ધારણાથી કોઈ અપવિત્ર બનતું નથી. પ્રત્યેકમાં પરમાત્મા છે. તેથી કોઈને હલકી નજરે જુઓ જ નહીં. સ્વપાક એટલે ચાંડાલ. ચાંડાલ હલકો છે એવું કોને કીધું? શંકરાચાર્ય એક વખત નદી પરથી સ્નાન કરીને આવતા હતા. તે વખતે એક ચાંડાલ ઉભેલો, એનો પડછાયો અહીંયા પડવા લાગ્યો. ત્યારે એને હટવાનું કે હટી જાય. એમ કે કેમ? તો હું નાહીને આવ્યો છું, તને સ્પર્શી જાઉં તો અપવિત્ર થઈ જાઉં. ત્યારે પેલો ચાંડાલ કે છે કે મને સ્પર્શો એટલે કોને સ્પર્શશો? આ દેહ તો નશ્વર છે, એ તો કોઈનો જ પવિત્ર નથી. અને આત્મા બધાનો જ પવિત્ર છે. ત્યારે તમે કોની વાત કરો છો? દેહની વાત કરો છો કે આત્માની વાત કરો છો? બ્રહ્મ સત્ય જગન મિથ્યા કહેવાવાળો માણસ દેહને મહત્વ આપે જ નહીં. તેથી દેહને માટે બોલો છો અપવિત્ર કે આત્માને માટે બોલો છો? અને બંને રીતે કંઈ એમાં તથ્ય નથી. આત્મા મારો પણ પવિત્ર, તમારો પણ પવિત્ર છે. દેહ મારો પણ અપવિત્ર, તમારો પણ અપવિત્ર છે. દેહના બધા વ્યવહારો તમારે પણ કરવા પડે, મારે પણ કરવા પડે છે. શંકરાચાર્ય વિચારો પડી ગયા. ને વર્ણન આવી રીતનું છે કે શંકરાચાર્ય પોતાના કાન પકડ્યા, નમસ્કાર કર્યા અને પછી પેલો ચાંડાલ જે હતો ને તે હસતા હસતા એમને આશીર્વાદ આપે છે. એનું કારણ ભગવાન શિવ પોતે પરીક્ષા કરવા આવેલા કે જ્ઞાન અને વેદાંતની વાતો કરે છે પણ હજી અનુભૂતિમાંથી આ માણસને પસાર કરવાનો છે. તેથી આવી એક દંતકથા છે. એમાં સચ્ચાઈ કેટલી કોને ખબર, પણ વાત સમજવા જેવી છે કે કોઈને પણ તમે હલકા સમજો ત્યાં સુધી જ્ઞાનમાં અધુરાશ છે. કોઈ પણ માણસ તમને જગતમાં હલકો લાગે કેવી રીતનો? પરમાત્મા બધામાં છે. ઘટ ઘટ મેં વો સાઈ બસત હૈ, કટુક વચન મત બોલ. જો કબીરજીની અનુભૂતિ આ જ ચાલે છે. ઘટ ઘટમાં એ જ વસ્તુ હોય તો પછી કરવી વાણી બોલાય કેવી રીતની? તમે કોઈને પણ દુભવો એટલે પરમાત્મા દુભવાય. કોઈને તુચ્છ કે હલકો ગણો તો પરમાત્માને હલકો ગણો, આવું પાપ થાય. તેથી સ્વપાક હોય કે પવિત્ર બ્રાહ્મણ હોય, બધાની અંદર એ જ તત્વ છે. પણ એક બહુ મજાની વાત પાછી કીધી, સમદર્શન. હા, સમવર્તન નહીં. જાગૃત છે. યુદ્ધ મેદાનમાં ગીતા કહેવાય છે ને તો પણ ભગવાન જરા પણ એબ્સન્ટ માઇન્ડેડ નથી. સહજતાથી પણ ભૂલ ન થાય. એનું કારણ જીવનમાં પછી ગયેલા તત્વો છે. આ પોથી પંડિત નથી. પંડિતો ત્રણ પ્રકારના હોય: એક લૌકિક પંડિત, એક નૈતિક પંડિત અને એક આધ્યાત્મિક પંડિત. લૌકિક પંડિત લોકોને આંધી નાખવાનો પ્રયત્ન કરે, એ લૌકિક પંડિત. એની પાસે પોથીનું જ્ઞાન ઘણું હોય. એનું કારણ લોકો પાસે નથી ને મારા પાસે છે દેખાડીને લોકોને ગૌણ ઠરાવી દેવાના અને આપણી મોટાઈ પ્રસ્થાપિત કરવાની. તેથી મોટાઈ મેળવવાને માટે કેટલાક માણસો થોડુંક પાંડિત્ય મેળવી રાખે અને એમાં રમતા હોય અને ખુશ થતા હોય કે એમને કશું આવડતું નથી ને મને આવડે છે. આ પણ એક પ્રકારની હિંસા છે. હું વિદ્વાન છું અને બીજો અવિદ્વાન છે એમ સમજીને બીજા માણસને હલકો ઠરાવો ને, આ પણ એક હિંસા છે. એટલે હિંસા એટલે ખાલી કોઈને મારવો ને કાપવો નહીં, પણ કોઈના સોમાન પર ઘા કરવો, કોઈને હલકો ઠરાવવો, કોઈને તુચ્છ ઠરાવવો, આવા પ્રયત્નો કરવા ને એ પણ હિંસાનો એક ભાગ છે. તેથી કેટલી સૂક્ષ્મ હિંસા છે. ત્યારે જીવનની અંદર કોઈને પણ તુચ્છ માણસ સમજે તો એની જ્ઞાનની કક્ષા અધૂરી છે, ઓછી છે. ત્યારે પ્રત્યેકની અંદર ભગવાન જો બેઠેલો હશે તો કોઈને હલકા ગણી જ શકાય નહીં. સ્વપાકો જલપાકો ભવતી મધુપાકો પમગીરા. શંકરાચાર્ય કહે છે કે સ્વપાક હોય માણસ, ચાંડાલ હોય, પણ ભગવાનના ચરણે અને શરણે જાય ને તો એની વાણી કેવી થઈ જાય? મધુપાકો પમગીરા, મધુર વાણી થઈ જાય. ભલે જલપાક પેલા બડબડાટ કરતો હોય, ચાંડાલ હોય ગાળો બોલતો હોય, જલપાકો. તેથી ચાંડાલ હોય અને બડબડ કરતો હોય, ખાલી બકવાસ કરતો હોય, પણ એ માણસ જો ભગવાનની પાસે પહોંચે ને ભગવાનના આશીર્વાદ મળે ને તો એની વાણી પણ અતિશય મધુર થઈ જાય. ભગવાનના સાનિધ્યમાં તાકાત છે. તેથી કોઈ દિવસ કોઈને હલકો ગણવાની ચેષ્ટા નહીં કરો. નારદે વાલિયાને હલકો નહીં ગણ્યો, શ્રેષ્ઠ ગણ્યો અને એની સાથે પ્રેમથી વાત કરી તો વાલ્મીકી ઋષિ આપણને મળ્યા. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે કે પ્રત્યેકની અંદર સમદર્શન, સમવર્તન નહીં. શંકરાચાર્યમાં પણ તે જ છે અને એકાદ શંકરીઓ રસ્તા ઉપર દારૂ પીને ફરતો એમાં એ જ ભગવાન છે. પણ બેઉમાંથી કોઈને તુચ્છ સમજવાના નહીં. એકને પૂજ્ય સમજવાનું, એના પાસે જીવન દ્રષ્ટિ મેળવી લેવાની અને એકના ઉપર કરુણા રાખીને એને જીવન દ્રષ્ટિ આપવાની. શંકરાચાર્ય પાસે જીવન દ્રષ્ટિ લેવા જેવી છે અને આ દારૂડિયાને આપવા જેવી છે.
પણ તુચ્છ બેમાંથી એક પણ નથી. ત્યારે એક પાસેથી હું લઉં છું અને બીજાને આપું છું. એક તરફ મને અહોભાવ ને આદર ભાવ છે તો બીજા તરફ મારી કરુણા વહે છે. આવી રીતની સ્થિતિ જીવનની થવી જોઈએ. અને આ જ ખરો સમદર્શી માણસ કહેવાય. તેથી એ માણસ કોઈને તુચ્છ ગણે નહીં, કોઈને હલકો ગણે નહીં. વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિ અસ્થિરી. હાથી અને કૂતરો, ભરતુળાઈમાં લખે છે બંનેનો ફરક કે લાંગુલ ચાર નમદશ્ચરણ અવપાતમ ભૂમૌ નિપત્ય વદનોદર દર્શનંચ સ્વાપિંડ દસ્ય કુરુતે ગજપુંગ વસ્તુ ધીરમ વિલોકયતિ ચાટુ સતૈશ્ય ભુંગતે. એમાં કૂતરા અને હાથીની સરખામણી છે. લાંગુલ ચારણમ અધશ્ચરણાવપાતમ. કૂતરો શું કરે? પૂંછડી પટપટાવે, પગ આગળ આવીને પડી જાય. લાંગુલ ચારણમ અધશ્ચરણ આવપાતમ. અને ભૂમૌ નિપત્ય વદનોદર દર્શનશ્ચ. જમીન ઉપર ઊંધો પડી જાય અને પોતાનું પેટ દેખાડે કે મને ખવડાવો. દીન એવું ચહેરો દેખાડે, પોતાનું પેટ દેખાડે. કોને? પિંડ દસ્ય, રોટલો આપનાર. રોટલો આપનારની પછવાડે કૂતરો પૂંછડી પટપટાવે, દીનતા દેખાડે, પેટ દેખાડે, ચાટું કરે, બધી જ પ્રકારની ગુલામી કૂતરો કરે. પણ ગજપુંગ વસ્તુ, જે મોટો હાથી છે ને, ચાટુ સતૈશ્ચ ભૂંગતે, એ આવી રીતનો પેટ દેખાડે નહીં કોઈ દિવસ. હાથી પૂંછડી પટપટાવે કે સુઈ જાય ને પેટ દેખાડે મને ખવડાવો તો પછી હાથી જ ન કહેવાય. ત્યારે હાથીમાં અને કૂતરામાં આ ફરક છે. ત્યારે હાથી જેવા માણસો સમાજમાં પાકવા જોઈએ. આવા વિદ્વાનો પાકવા જોઈએ. સ્વમાની અને ઉદાર વિદ્વાનો પાકવા જોઈએ. વાત વાતમાં પેટ કૂટનારા વિદ્વાનોથી સમાજ ઊંચો ના આવે. તેથી સ્વાપિંડ દસ્ય કુરુતે ગજપુંગ વસ્તુ ધીરમ વિલોકયતિ ચાટુ સતૈશ્ય ભુંગતે. ધીરતાથી જુએ અને ખાવાનું મળે ને. ખરા જે રાજવંશી હાથી હોય ને તે એકલા ખાય પણ નહીં. શરૂઆતના એક બે કોડિયા તો આમ ઉડાડી મૂકે અને પછી ખાવાની શરૂઆત કરે. શા માટે ખબર છે? કે મારા જેવો આવો હાથી જમતો હોય ને તો 200-500 કીડીઓને પણ ખાવાનું મળવું જોઈએ. ત્યાં ઉડાડી મૂકે. 500 કીડીઓ જમતી હોય ને પછી હાથી પ્રેમથી જમે. ખૂણામાં રહી જઈને પોતાનો ટુકડો એકલો ખાય ને એ કૂતરા વૃત્તિ કહેવાય, શ્વાન વૃત્તિ કહેવાય. અને સંતાડીને ખાય તેને શ્વાન કહેવાય અને ખવડાવીને ખાય તેને હાથી કહેવાય. અને આપણી લક્ષ્મી છે ને ગજાન તો હોવી જોઈએ, હાથી ઉપર બેસીને આવવી જોઈએ. ખવડાવીને ખાવાનો આનંદ છે ને હાથી પાસે શીખવા જેવો છે. ઔદાર્ય છે, સંકુચિતતા નહીં. એક શાયરે બહુ સરસ લખ્યું હતું કે એક આવે જાય બીજો એ વાત મને મંજૂર નથી. આપણે ત્યાં દોસ્તનો દરબાર હોવો જોઈએ. એક આવ્યો પછી બીજો, એક મહેમાન જાય પછી બીજો મહેમાન આવે નહીં. 100-200 ભેગા આવવા જોઈએ. જમ્યા જમણવાર ચાલતો જ હોય. આવી લહેર લાગવી જોઈએ. ઔદાર્ય છે. કહેવાનો તાત્પર્ય શું છે કે 4 માણસો ખાઈ ગયા અને પેટ ઉપર નીચે થાય તે માણસ શું વિકાસ કરવાનો હતો? ઉલટા કેટલા વધારે ખાઈ ગયા એનો આનંદ હોવો જોઈએ. અતિથિ દેવો ભવ. તેથી હાથીની એક જુદી મનોવૃત્તિ છે. પણ સામે એક વાત ધ્યાન રાખો, કૂતરો પણ તેટલો હલકો નથી. એ પણ વફાદાર છે. રોટલો ભલે ખાય પણ જેનો રોટલો ખાય ને એના ઘરની રાતભર જાગીને ચોખ્ખી કરે. એ ખાનદાની કૂતરામાં પણ છે. પછી ભલે આપણે કૂતરાને હલકો માનતા હોઈએ પણ કૂતરો કોઈ દિવસ માણસની જેમ જેનું ખાય તેનું ખોદતો નથી. ત્યારે કૂતરા પાસેથી પણ વફાદારીનો ગુણ શીખવા જેવો છે. ત્યારે કોઈને હલકા સમજો નહીં, કોઈને ઉતારી પાડો નહીં. સુનિચૈવ સ્વપાકે છે પંડિતા સમદર્શિના. પંડિતો સમદર્શી છે. વિદ્યા વિનય સંપન્ન બ્રાહ્મણ હોય, ગાય હોય, હાથી હોય, કૂતરો હોય કે ચાંડાલ હોય. વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિ હસ્તિની સુનિચૈવ સ્વપાકે છે પંડિતા સમદર્શિના. ત્યારે પંડિતો હંમેશા સમદર્શી હોય છે, સમવર્તી નહીં. વર્તન સરખું થાય જ નહીં. વર્તનમાં વિષમતા અને ભાવમાં સમતા, એનું નામ ભારતીય સંસ્કૃતિ. ભાવમાં સમતા, વર્તનમાં વિષમતા. ભાવ કોઈના માટે ઓછો વધુ નહીં પણ વર્તન એક સરખું થઈ શકે જ નહીં. ભારતીય સંસ્કૃતિ એ સમતાની સંસ્કૃતિ નથી, વિષમતાની સંસ્કૃતિ છે. સમતા શક્ય જ નથી. આંતરિક ક્ષમતા થઈ શકે, બાહ્ય ક્ષમતા શક્ય નથી. અને તેથી સામ્યવાદ સફળ થઈ શક્યો નહીં. પોતાની ભૂમિમાં જેના હાલ હવાલ થયા તે બધાએ હવે જોયા. એનું કારણ તમે બધાને સમાન કરી જ શકતા નથી. દરેક માણસની જીવન ધારાઓ જુદી છે, સંસ્કાર જુદા છે, એના કર્મો જુદા છે, તે પ્રમાણે એને ફળો જુદા મળશે. તમે બધાને ઇક્વલ કેમ કરશો? બધા જ માણસોને સરખા કરી નાખો, આવું ચાલે નહીં. વિવિધતામાં જ સૌંદર્ય છે. બગીચાના બધા જ ફૂલો એક સરખા હોય જ નહીં. જાત જાતના ફૂલોથી બગીચો શોભે. તેમ જગતની અંદર વૈવિધ્ય રહેવાનું જ છે. માં પણ બધા જ દીકરાઓમાં સમદર્શન કરીને પણ બધા જોડે સમવર્તન કરતી નથી. માં હંમેશા વિષમ જ હોય અને પ્રેમમાં વિષમતા આવે જ. એક 2 વર્ષનું બાળક છે ને એક 22 વર્ષનો જુવાન છોકરો છે માનો, તો 2 વર્ષના બાળકને એકાદ રોટલી જ બા ખવડાવશે અને 22 વર્ષના જુવાનને 10 રોટલી પણ આપશે. તો શું બા પક્ષપાતી છે? આને એક જ રોટલી અને આને 10 રોટલી શા માટે? એક રશિયન નેતાએ કીધું એક વખત
આઈ ડોન્ટ બિલીવ ઇન ધેટ ગોડ હુ ઓવરફીડ્સ ફ્યુ એન્ડ અંડરફીડ્સ મેની. વધારે પડતા લોકોને ભૂખ્યા રાખે છે અને થોડાકને ખૂબ ખવડાવે છે, એવા ભગવાનને હું માનતો નથી. તો એ કેવું પડે કે હું બાને પણ માનતો નથી. એનું કારણ એકને 10 રોટલી ખવડાવે છે અને એકને 1 રોટલી ખવડાવે છે. ચાલશે? 2 વર્ષના બાળકને 10 રોટલી ખવડાવે તો ખાઈને મરશે અને 22 વર્ષના છોકરાને 1 રોટલી ખવડાવે તો ભૂખ્યો મરશે. ત્યારે બા તો બંનેને જીવાડવા માંગે છે. તેથી આને 1 રોટલી ને આને 10 રોટલી. તેથી બા કોઈ દિવસ સમ હોઈ શકતી નથી. સમતા હોસ્ટેલમાં હોય, લોજમાં હોય, બધાને 4 રોટલી મળશે. લાઈન બાંધ 4 બેસી જાઓ. જ્યાં પ્રેમનો પ્રવેશ થયો ને ત્યાં વિષમતા આવી જ જાય. તેથી વર્તનમાં કોઈ દિવસ સમતા ન હોય, પણ ભાવમાં સમતા હોય. બંને દીકરા માટે બાના હૃદયમાં જે ભાવ છે કરુણાનો, તે એક સરખો જ છે, પણ મળશે વિકાસ મુજબ. અને બીજી એક વાત ધ્યાન રાખો, મફતમાં કોઈને મળતું નથી. ભગવાન પક્ષપાતી નથી, ભગવાન અન્યાયી પણ નથી. કોઈ માણસો ભગવાનને વધારે લાડકા ને કોઈ માણસ ભગવાનના પરાય, આવું કેવી રીતે? બધાનો સર્જક એ જ છે. તેથી ભગવાન પોતાના ઉપર આ બધું લેતા નથી. તમે તમારા કર્મના ફળો ભોગવો છો. ત્યારે બધા જ માણસો પોતપોતાની રીતે ગોઠવાયેલા છે. માત્ર આપણે આપણી સમદ્રષ્ટિ રાખીને કોઈ ઠેકાણે રાગદ્વેષો ઊભા કરવાના નહીં. આ ભગવાન શીખવા માંગે છે. અને મફતમાં કોઈને કશું મળતું નથી. લાગે આપણને કશું ન કામ કરતા આ લોકો ગાદલા ઉપર બેઠા બેઠા ખાય છે. હવે એમણે કરેલું કામ આપણને દેખાતું નથી. પેન્શન શું છે? પેન્શન, જેને પેન્શન મળે છે ને એ માણસો ખાલી 1લી તારીખે સહી કરવા જાય ને પગાર લઈ આવે અને પાછું મોડું થયું ચીડાઈ જાય. કેટલી વાર લાગે છે? હવે બેંકમાં જે માણસ નોકરી કરતો એને એમ થાય કે મહિનામાં 1 જ વાર આવે છે અને પછી દાદાગીરી, કામ તો કશું કરતો નથી અને આવીને ખાલી સહી કરીને ચેક લઈ જાય છે ને અમે અહીંયા આખો મહિનો કૂટાઈએ છીએ. ચાલશે? આ એ કામ નથી કરતો એ તને લાગે છે, પણ એને 30 વર્ષ કામ કર્યું છે તે બેંકને ખબર છે. 30 વર્ષ એને લોહી રેડ્યું અને પસીનો પાડ્યો છે, તેનું આ એપ્રિસિએશન છે. આજે માત્ર 1લી તારીખે સહી કરતો હશે, પણ 30 વર્ષ સુધી આજે તું કરે છે ને તેનાથી વધારે કામ બેંકમાં એને કરેલું છે. તેથી ગવર્મેન્ટ જે પેન્શન યોજના લાવે છે તેની અંદર મફતનું આપવાની મનોવૃત્તિ નથી, એ સેન્સ ઓફ એપ્રિસિએશન છે. તેમ આજે પણ કેટલાક માણસો બેઠા હશે તો આગળ 30 વર્ષ એને કામ કર્યું હશે તે આપણને ખબર નથી. ત્યારે મફતમાં કોઈને મળે છે એમ માનો જ નહીં. પણ હવે જો કામ નહીં કરતા હશે તો પછી આગળ પાછા ભૂખે મરશે, એ ભોગવશે. સતત માણસે સારા કામો કરતા જ રહેવા જોઈએ. એનું કારણ કરેલું જ મળે છે, એમને એમ મળતું નથી. કર્યા વગર કોઈને જગતમાં કશું મળે છે માન્યતા જ ભ્રાંત છે. તેથી આજે કોઈને મફતનું મળતું હશે તો એ માણસ વાસી ખાય છે અને આગળ માટે કરતો નથી, માટે હવે ઉપવાસી રહેશે. એટલે શું કર્યું છે એ તમને પાછું આવીને મળવાનું છે. એક બહુ શ્રીમંત માણસ હતો, તે બધા ગરીબોને ખવડાવે, પણ કરે શું? જે અનાજ વધ્યું સધ્યું હોય, કીડા પડી ગયા, સડી ગયા, તે બધું રંધાવી નાખીને આપી દે. દાન જ કરવું છે ને ભાઈ, શું? અને લોકો બિચારા લઈ જાય. એનું કારણ ધર્મની ગાયના દાંત ગણાય નહીં. જેના માટે આપણે પૈસા આપતા નથી એની ચર્ચા છે નહીં કરવાની. એ ધર્મદાના બધા કામો આવા જ થાય. ધર્મદાનું કામ એટલે કચરાનું કામ. સત્યનારાયણની સોપારી જુદી જ આવે. એમને માલ આપી દેવાની મફતની, એમાં વળી શું સારી સારી જોવાની? કચરામાં કચરો માલ લઈને મૂકવાનો. ખરેખર સારામાં સારો માલ મૂકવો જોઈએ અને તો જ બ્રાહ્મણનું બ્રાહ્મણત્વ ટકે. આપણે સડેલી સોપારીઓ ફેંકતા હોય તો પછી એ પણ સડેલો માલ ફેંકતો જાય. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે કે ધર્માદાનું મકાન થાય એટલે પછી આવું જ થાય. શેઠ પોતાનું મકાન બાંધે એ જુદું અને ધર્મશાળા બાંધે એ જુદી. પોતાના મકાન કરતાં પણ ધર્મશાળા સારી હોય ને એ ધાર્મિક શેઠ કહેવાય. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે કે સડેલો બધો કચરો અનાજ રાંધીને ખવડાવી દે. એક દિવસ એની પુત્ર વધુએ સડેલી જુવારનો રોટલો બનાવીને શેઠના થાળીમાં પીરસી દીધો. શેઠ ચીડાઈ ગયા, ત્યાં શું છે? મારા જેવો કરોડપતિ માણસ અને થાળીમાં આ? ત્યારે પુત્ર વધુએ કીધું હસતા હસતા કે તમને ટેવ પડે ને એટલા માટે કરું છું. એનું કારણ તમે આજ આપો છો ને આગળ એ જ મળશે. ત્યારે ત્રાસ ન થાય ત્યારે હમણાંથી પ્રેક્ટિસ શરૂ કરો. તમે જે આપો છો ને એ જ તમારા માટે ઊભું રહેવાનું છે. ત્યારે તમને ત્રાસ થશે ત્યારે આજથી ટેવ પડ્યો ને તો તે વખતે અઘરું નહીં લાગે. સસરાની આંખ ખુલી ગઈ અને બીજે દિવસથી સારા અનાજના રોટલા આપવાના શરૂ કર્યા. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે? આંખ માણસની ખુલવી જોઈએ. પડદો છે તે આંખ ઉપર છે. ત્યારે સાચી વાત સમજાય માણસને તો પછી બધા તરફ એનો ભાવ બદલી જાય. એક એક માણસ તરફનો જે ભાવ છે ને ભાવાદ્વૈત થઈ શકે, વર્તનમાં અદ્વૈત થાય નહીં. પત્નીમાં ભગવાન છે, બામાં ભગવાન છે, બેનમાં ભગવાન છે, દીકરીમાં ભગવાન છે, પડોશણમાં ભગવાન છે, બધામાં જ ભગવાન છે. બધા માટે સરખો જ ભાવ રાખી શકાય, પણ વર્તન સરખું થાય નહીં. બા જોડે જે વર્તન થાય તે પત્ની જોડે થાય નહીં, પત્ની જોડે થાય તે બા જોડે થાય નહીં, પડોશણ જોડે થાય નહીં. બધા સાથેનું વર્તન જુદું રહે.
ત્યારે પરમાત્મા બધામાં જ છે, પણ ગાન પણ કરાય નહીં. અગ્નિમાં પણ ભગવાન છે ને ફૂલમાં ભગવાન છે, પણ ફૂલને ખિસ્સામાં રખાય, અગ્નિ રાખવો જોઈએ, બળીને ખાક થઈ જાય. ગાયમાં ભગવાન છે ને વાઘમાં ભગવાન છે, પણ ગાયમાં ભગવાન છે એને સ્પર્શીને પગે લગાય, અને વાઘમાં ભગવાન છે એને દૂરથી પગે લગાય. વાઘમાં ભગવાન છે જેને ભેટો જોઈએ, સત્યાનાશ થઈ જાય. તેથી પંડિતા સમદર્શીન, કેવું સરસ સૂત્ર છે, સમદર્શન સમવર્તન નહીં, વર્તનમાં ભેદ રહેશે જ. તેથી વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિ હસ્તીની સુનિચૈવ સ્વપાકે છે પંડિતા સમદર્શીન. અને આવું સમદર્શન જેના જીવનમાં આવી ગયું, યૈવ તૈર્જિત સર્ગો યેશામ સામ્ય સ્થિતમ મનઃ. યૈવ તૈર્જિત સર્ગ, અહીંયા જ યૈવ આ જ લોકમાં અહીંયા જ તૈર્જિત સર્ગ, એમણે સર્ગ એટલે સૃષ્ટિને જીતી લીધી. સમદર્શન તમે જો જીવનમાં લાવી શક્યા તો તમે વિજયી થયા, કશું જીતવાનું બાકી રહ્યું નહીં. યૈવ તૈર્જિત સર્ગ યેશામ સામ્ય સ્થિતમ મનઃ, જેનું મન સામ્યમાં સ્થિત થયું એટલે સમદર્શન જેના મને કબૂલ કર્યું. બધામાં જ પરમાત્મા છે, ઘટ ઘટમાં એ જ ભગવાન છે. ઘટ ઘટ બિરાજે ઘનશ્યામ, ને ભાવ વિના નવ ઝરતો રે, ઘટ ઘટ હે ઘનશ્યામ વસે. પણ ભાવ વિના, ભાવ છે ને બહુ મહત્વની વાત છે ને, ભાવથી જ ઘટ ઘટમાં ભગવાન દેખાય. ત્યારે યેશામ સામ્ય સ્થિતમ મનઃ, જેનું મન સમતામાં સ્થિર થયું, જેને સમદર્શન સાંપડી ગયું, તે માણસે અહીંયા જ આખા વિશ્વને જીતી લીધું છે. અને એટલે આપણે કહીએ ને, મન કે જીતે જીત હે મન કે હારે હાર. મનને જીત્યા તો આખા વિશ્વને જીત્યું. મનને જ સમજાવવાનું હોય છે, અને સમજાવવાનું હોય છે એટલે એ સમજતું જ હોય છે, પણ એના ઉપર આવરણ ચડાવવો નહીં. મનને સમજાવવો નહીં, એ ખુદ સમજતું હોય છે, અને આ સમજ અણસમજ એ ખુદ સરસતું હોય છે. માણસ બહુ ચાલાક છે. તેથી મનને સમજાવવા કરતા પણ એની સમજણને ઢાંકવાનો આપણે ચાપલ્ય કરીએ છીએ. એ તો મન તો સમજતું જ હોય છે બધું. ખોટું કરનારને બધી જ ખબર હોય છે, અને છતાં એ મનને ઊંઠા બનાવતો હોય છે, પોતાની જાતને જ બનાવતો હોય છે. એટલે જે માણસ મનને જીતી જાય, એ શ્યામ સામ્ય સ્થિતમ મનઃ, જેની મનની ધારા જ બદલાણી, તે માણસ આખા વિશ્વને જીતી ગયો. યૈવ તૈર્જિત સર્ગ, એનું કારણ નિર્દોષમ હિ સમમ બ્રહ્મ તસ્માત બ્રહ્મની તે સ્થિતા. જે બ્રહ્મ છે ને એ નિર્દોષ છે અને સમ છે. પરમાત્મા વિષમ નથી, બ્રહ્મ વિષમ નથી. બ્રહ્મ એટલે જ્ઞાન, તે પણ વિષમ નથી. જ્ઞાનમાં સમતા છે, પરમાત્મામાં સમતા છે, પરબ્રહ્મમાં સમતા છે, અને એ પાછું નિર્દોષ છે, દોષ રહિત. જેટલા દોષ ઓછા થાય ને એટલી સમતા આવે. દોષમાં મલિનતા છે, અને મલિનતા આવે એટલે વિઝન તમારું ખોરવાઈ જાય. પાણી ડોળું થઈ જાય ને એટલે આરપાર દેખાય નહીં. હવે એનો ઉપાય શું? તો એ પાણીને શાંત પડી રહેવા દો, કશું કરો નહીં, હલાવ હલાવ કરો નહીં, બેસી રહો. કચરો બધો નીચે બેસી જાય અને આર પાર દેખાઈ જાય. ત્યારે સત્ય દર્શન માટે શાંત બેસવાની જરૂર છે. આપણે હલાવ હલાવ કર્યા કરીએ છીએ અને પાણી ડોળું રહે છે, અને જિંદગી પૂરી થાય ત્યાં સુધી સત્ય હાથમાં આવતું નથી. તમે શાંત બેસી જાઓ, શાંત બેસો એટલે સત્ય પોતાની મેળે ઉપર આવે ધીરે 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 ધીરે. સત્યને કોઈના સહારાની જરૂર નથી, શાંત બેસવાની જરૂર છે. ઘણા માણસો કે અમે સત્ય માટે લડીએ છીએ, ઠીક છે, લડાવો, ચાલે સાંસ્કૃતિક જીવનમાં, પણ તમે શાંત બેસો તોય ઘણું છે. એનું કારણ તો સત્યને પ્રગટ થવાની તમે તક આપશો, અવકાશ આપશો. સત્ય પોતે તાકાતવાન છે, પણ આપણે હલાવી હલાવીને પાણો દોડી જ રાખતા હોઈએ, અને ખોટા માણસો હંમેશા હલાવ્યા જ કરે. એનું કારણ શાંત થાય ને તો સાચી વાત દેખાઈ જાય. જો કોઈ ખોટો માણસ કોઈ શાંત નહીં હોય, હલાવ્યા જ કરે, એનું કારણ તો જ વિઝન ક્લિયર થાય નહીં કોઈનું. તેથી બધી ધરપડ કરનારા માણસો, ખોટા માણસો કોઈ દિવસ શાંત બેસે જ નહીં. આપણને એમ થાય આટલું બધું શા માટે કરે છે ઊંચું નીચું? એનું કારણ પાણી હલાવે નહીં તો લોકોને સાફ દેખાય કે શું છે. તેથી શાંત વસ્તુની અંદર જેમ જળ નિર્મળ થઈ જાય તેમ વાતાવરણ પણ નિર્મળ થઈ જાય. જે માણસો નિર્દોષ થઈ ગયા, રાગદ્વેષ રહિત થઈ ગયા, જેનો મેલ ચાલ્યો ગયો, તેનું વિઝન ક્લિયર થાય. તેથી નિર્દોષમ હિ સમમ બ્રહ્મ, અને પાછું બ્રહ્મ વ્યાપક છે. તેથી આ લોકોની દ્રષ્ટિ પણ વ્યાપક છે. વ્યાપકતા વગર સમદ્રષ્ટિ આવતી નથી. સંકુચિત માણસો કોઈ દિવસ સમદ્રષ્ટિ હોઈ શકતા નથી. વ્યાપક રહેવું જોઈએ. સમાજની અંદર ભલે બધાના સ્થાન ઊંચા નીચા હોય, પણ છતાં દરેકમાં સમતા છે. ઝાડની કોઈ કેરી ઉપરના ડાળી ઉપર હોય અને કોઈ કેરી નીચેના ડાળી ઉપર હોય, પણ મીઠાશ બધામાં જ સરખી છે. આ કેરી ઉપર બેઠી એટલે મોટી, ને આ નીચે બેઠી નાની, આવું છે. જ્યારે તમે કેરી ખરીદો છો ત્યારે આખો ટોપલો ખરીદો છો, પૂછતા પણ નથી કે ઉપરની ડાળીની કે નીચેની ડાળીની કઈ. એનું કારણ આપણને મતલબ છે મીઠાશથી, ડાળી જોડે નથી. તેથી ઉપરના સ્થાન પર બેસવાથી માણસ મોટો થઈ જાય છે, ગેરસમજણ છે. કાગડો કોઈ મહેલના શિખર ઉપર બેસે ને તો પણ ગરુડ થાય નહીં. પ્રાસાદ શિખર સ્તોપી કાક કિમ ગરુડ આયતે. ત્યારે સ્થાન કોને ઊંચું મળ્યું મહત્વની વાત નથી, ગુણ કયા છે માણસના. ગુણા પૂજા સ્થાનમ ગુણીશું નચલિંગમ નચવયા.
તણખલું હંમેશા સાગરની ઉપર તરે અને મોતી હંમેશા સાગરના તળિયે હોય. કિંમત કોની વધારે છે? તણખલાને સાગર છો સિર પર ધરે છે અને મૌક્તિકો છો ને તળિયે વસે છે, પણ નહીં મોતી વેચાતા પાણીના મોલે, તણખલું તો આખર તણખલાની તોલે. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? સ્થાન ભેદથી વસ્તુ ભેદ થાય નહીં. ત્યારે કોઈ માણસ સ્થાન ઊંચું મેળવી લે એટલે માણસ ઉપર પહોંચી ગયો એમ મનમાં ફૂલાતો હોય તો એ વાત નથી. એના યોગ્યતાથી જ એને માન મળશે. ત્યારે સ્થાનના ભેદથી ફરક પડતો નથી. એનું કારણ અંદરની મીઠાશ છે મહત્વની છે. કેરી ઉપરની ડાળી ઉપર હોય કે નીચેની ડાળી ઉપર હોય, બંને મીઠાશ તો કેળવવી જ પડશે. તમે બ્રાહ્મણ હો તો પણ મીઠાશ કેળવો અને સ્વપાક ચાંડાલ હો તો પણ જીવનમાં મીઠાશ કેળવો. એનું કારણ આ તો એક વ્યવસ્થા છે. કામની વ્યવસ્થા કરવી જ પડે, પણ વ્યવસ્થાથી જે સ્થાન મળે તેનાથી કોઈ વધઘટ નથી. એ દ્રષ્ટિ બધા પાસે હોવી જોઈએ. શૂદ્ર એટલે હલકો બિલકુલ નહીં. શૂદ્રને પગની ઉપમા આપે. પગ ઉપર તો આખું શરીર ઊભું છે, પગ તો પાયો છે, પગ ન હોય તો. બ્રાહ્મણે માથું છે અને શૂદ્ર એ પગ છે. તો એક ઉપરની ડાળી ઉપરની કેરી છે અને બીજી નીચેની ડાળી ઉપરની કેરી છે. મીઠાશ તો બધામાં જ છે. આની સેવાની પણ સમાજને જરૂર છે અને આની સેવાની પણ જરૂર છે. બ્રાહ્મણ એ સંસ્કૃતિનો પ્રેરક છે, ક્ષત્રિય એ સંસ્કૃતિનો રક્ષક છે, વૈશ્ય એ સંસ્કૃતિનો પોષક છે, તો શૂદ્ર એ સંસ્કૃતિનો સેવક છે. ત્યારે પ્રેરક, રક્ષક, પોષક, સેવક બધાની જરૂર છે. તેથી કોઈનું સ્થાન ઉપર નીચે હોય ને તેના કારણે સમદ્રષ્ટિ ગુમાવો નહીં. અને એટલે જ ઘણી વાર હું કહું છું કે લગ્નની અંદર વર વધુ ડાયસ ઉપર બિરાજમાન હોય, બધા લોકો ગ્રીટિંગ્સ આપતા હોય, અભિનંદનો આપતા હોય, અને વરનો બાપ ત્યાં બહાર ઉભો હોય ગેટ પાસે મહેમાનોનું સ્વાગત કરવા માટે. હવે આ સ્ટેજ ઉપર છે ને આ નીચે તો હલકો છે. આ બારના પાસે ઉભો રહ્યો બાપ તો શું ડોરકીપર કહેવાય? તેથી બારના પાસે ઉભો રહ્યો વ્યવસ્થા છે. એવી રીતની વ્યવસ્થા સમાજમાં કંઈ થતી હોય તો એના કારણે વર્તનમાં વિષમતા આવે પણ ભાવમાં ક્ષમતા આવે. આ જેને ધ્યાનમાં આવી ગયું ને તે માણસની વ્યાપક દ્રષ્ટિ છે. નિર્દોષમ હિ સમમ બ્રહ્મ તસ્માત બ્રહ્મણી તે સ્થિતા. આ લોકો બ્રહ્મમાં રહેલા છે, જ્ઞાનમાં રહેલા છે, તેથી આવા પ્રકારના ખોટા ભેદભાવો આ કરતા નથી. ત્યારે તે બ્રહ્મની સ્થિતા, એ લોકો બ્રહ્મમાં રહેલા છે અને તેથી એ લોકો નિર્દોષ છે, સમ છે, બ્રહ્મની જેવા છે. ત્યારે જેમ જેમ જ્ઞાન વધે તેમ માણસ વ્યાપક થાય, જ્ઞાન વધે તેમ માણસ સમ થાય, જ્ઞાન વધે તેમ માણસ નિર્દોષ થાય. નિર્દોષમ હિ સમમ બ્રહ્મ તસ્માત બ્રહ્મણી તે સ્થિતા. ત્યાર પછીના શ્લોકનું પારણ કરી રાખશું આવતા રવિવારને માટે. ન પ્રરુષ્યેત પ્રિયમ પ્રાપ્ય નો દ્વિજેત પ્રાપ્ય ચા પ્રિયમ સ્થિર બુદ્ધિર સમ્મૂઢો બ્રહ્મવિદ બ્રહ્મણી સ્થિતઃ વસુદેવ સુતં દેવં કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ.